તો માયાવી સાધ્વી જયશ્રીગીરી મામલે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે અને આ માયાવી ટ્રસ્ટ પર સાધ્વી દ્વારા કેવી રીતે કબજો જમાવવામાં આવ્યો હતો અને આખરે તેની મોડસ ઓપરેન્ડી કેવી હતી, આ તમામ બાબતો પરથી એબીપી અસ્મિતા પડદો ઉચકી રહ્યું છે। સૌથી મોટી ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે જયશ્રીગીરી દારૂનો અડ્ડો પણ ચલાવતી હતી। જયશ્રીગીરી પર આ આરોપ અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ બનાસકાંઠાના મુક્તેશ્વર મઠના ટ્રસ્ટી દ્વારા લગાવવામાં આવ્યો છે અને આ મઠના ટ્રસ્ટીના મતે 15 એકર જમીનમાં પથરાયેલી આ ટ્રસ્ટમાં ખેતી થાય છે, પરંતુ જયશ્રીગીરીએ સંચાલન હાથમાં લેતા જ આ મઠમાં અસામાજિક પ્રવૃત્તિઓ જ થતી હતી। મુક્તેશ્વર મઠમાં પિતૃશ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ જયશ્રીગીરીના આવ્યા બાદ આ મઠમાં દારૂનો અડ્ડો ચાલતો હતો તેવો ખુલાસો પણ મુક્તેશ્વર મઠના ટ્રસ્ટીએ કર્યો। આપને જણાવી દઈએ કે પોલીસે જ્યારે જયશ્રીગીરીની ધરપકડ કરી ત્યારે ઘરમાંથી રોકડની સાથે સાથે વિદેશી દારૂની 2 પેટીઓ પણ પકડાઈ હતી અને હવે આ ટ્રસ્ટી જયશ્રીગીરી પાસેથી કબજો મેળવવા માટે કલેક્ટર અને પોલીસ પાસે બંદોબસ્તની માંગ કરી છે। જગદીશગીરી પણ ગુમસાલ સાધ્વીને પૂછેલું કે જગદીશગીરી ક્યાં છે, એટલે કે નબદાની ફેરી કરવા ગયેલા છે અને પછી આ લોકો આ તો એવા દારૂના અડ્ડા કરતી અનૈતિક કાર્યો કે જે આપણા મોઢે પણ બોલવા માટે શરમજનક છે, એટલે પબ્લિક પણ આવતી બંધ થઈ જતી, પબ્લિકથી ઝઘડા કરતી, એનાથી અહીંયા આ જગ્યાની બહુ બેલાયકી થઈ ગઈ છે અને લોકો આવતા ડર ઊભો થઈ ગયો છે।